નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમારા ઘરમાં પણ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના દાદા દાદી કે માતા પિતા છે? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કેમ કે આજે મેં વાત કરવાનો છું વૃદ્ધ સહાય પેન્શન યોજના વિશે। ઘણા લોકોને એવું હોય છે કે 60 વર્ષ પૂરા થતાં જ આપોઆપ પેન્શન મળી જાય છે, અથવા APL રેશન કાર્ડ હોય તો પેન્શન મળતું નથી। આ બધી ગેરસમજો આજે આ વિડીયોમાં દૂર થવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ આ યોજના શું છે। તો મિત્રો, આ કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના છે, જેનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વડીલોને દર મહિને આર્થિક સહાય આપવાનો છે, જેમાં 60 વર્ષથી 79 વર્ષની ઉંમરના પાત્ર લાભાર્થીઓને દર મહિને 1000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને દર મહિને 1250 રૂપિયાનું પેન્શન મળે છે। આ રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં DBT દ્વારા જમા થાય છે। હવે વાત કરીએ આ યોજનાનો લાભ લેવા માટેના નિયમો શું છે। તો નિયમોમાં સૌથી પહેલું, અરજદારની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જોઈએ। બીજું, અરજદાર ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ। ત્રીજું, સૌથી મહત્વનું છે, APL કે BPL રાશન કાર્ડ હોય। જો તમારી પાસે APL કે BPL ગમે તે રાશન કાર્ડ હોય તો પણ તમે આ લાભ મેળવી શકો છો, પરંતુ એક શરત એ છે કે અરજદારનું નામ કેન્દ્ર સરકારની BPL યાદીમાં હોવું જોઈએ। BPL યાદીમાં નામ છે કે નહીં એ ખાતરી ના હોય તો તમે તલાટી કે ગામના VCE કે મામલતદાર કચેરીનો સંપર્ક કરીને ખાતરી કરી શકો છો। ચોથો નિયમ, જો વડીલ પહેલેથી જ સરકારી અન્ય કોઈ પેન્શન યોજનાનો લાભ લેતો હોય તો આ યોજના માટે પાત્ર ગણાશે નહીં। હવે વાત કરીએ આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો કયા છે એની। તો મિત્રો, આ યોજનામાં અરજી કરવા માટે તમારે આ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે। પહેલું, આધાર કાર્ડ। બીજું, ઉંમરનો પુરાવો। ઉંમરના પુરાવામાં જન્મનો દાખલો અથવા શાળાનો દાખલો અથવા સિવિલ હોસ્પિટલનું સર્ટિફિકેટ ચાલશે। ત્રીજું, BPLનો દાખલો અને રેશન કાર્ડ। ચોથું, બેંકની પાસબુક અને એ બેંકમાં આધાર કાર્ડ લિંક હોવું જોઈએ। પાંચમું, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા। હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવાની। તો અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તમારા ગામના VCEનો સંપર્ક કરો અને તેઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેશે। અને જો શહેરી વિસ્તારમાં હોય તો નજીકના જનસેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરીમાં અરજી કરો। એક મહત્વની વાત, માત્ર ઓનલાઈન અરજી કરવાથી કામ પૂરું થતું નથી। અરજી કર્યા પછી તેની પ્રિન્ટ કઢાવી તમામ જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાની રહેશે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે પેન્શન ક્યારે મળવાનું શરૂ થશે એની વાત કરીએ તો અરજીની ચકાસણી પૂર્ણ થઈને મંજૂરી મળ્યા બાદ તમારું નામ લાભાર્થી યાદીમાં સામેલ થાય છે, ત્યારબાદ સરકારી ચૂકવણીના સમયપત્રક મુજબ DBT દ્વારા સીધા તમારા બેંક ખાતામાં પેન્શન જમા થવાની શરૂઆત થઈ જાય છે। તો મિત્રો, આશા છે કે તમને વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે। તમારા પરિવાર કે ઓળખાણમાં કોઈ પાત્ર વડીલ હોય તો આ વિડીયો તેમને ચોક્કસથી શેર કરજો, જેથી તેમને આ સરકારી સહાયનો લાભ મળી શકે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોઈ પ્રશ્ન હોય અથવા બીજી કઈ યોજના વિશે તમને જાણકારી જોઈએ છે તે કમેન્ટ બોક્સમાં લખો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।